પશ્ચિમ બંગાળમાં હાલ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે દાર્જિલિંગ, સિક્કિમ તથા આસપાસના વિસ્તારોમાં સતત મુશળધાર વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક ગામો સાથેનો સંપર્ક અહીં તૂટી ગયો છે અને અત્યાર સુધીમાં 23 લોકો ભોગ બન્યા છે. દાર્જિલિંગમાં એક બ્રિજ ધરાશાયી થતાં વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 અને 717 ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ જતા લોકો ખોરવાયા છે. તીસ્તા બજાર વિસ્તારમાં પૂર આવતા કાલિમ્પોંગથી દાર્જિલિંગ સુધીનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે, ત્યારે જલપાઈગુડી, સિલિગુડી અને કૂચબિહારમાં પણ પાણી ભરાઈ જતા ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિનાશક વરસાદે હાલ દાર્જિલિંગ અને સિક્કિમના પ્રખ્યાત પ્રવાસન સ્થળો પણ બંધ કરી દેવા ફરજ પાડી છે અને સ્થાનિક વહીવટી તંત્ર હાલ એલર્ટ પર છે અને બચાવ દળો સતત રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા છે. ત્યારે ઉત્તર બંગાળમાં હજી પણ વરસાદની આગાહી વચ્ચે લોકોમાં ભયનું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે.